સુરતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય તેમ જાંગીરપુરા ખાતે રહેતા 22 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું। સુરતમાં ઘણા સમયથી હાર્ટ એટેકથી યુવાનોના મોતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના જાંગીરપુરા ખાતે રહેતા 22 વર્ષીય તેજસ રાઠોડ નામના યુવાનને ઘરે છાતીમાં દુખાવો થયા બાદ તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ યુવાનને મૃત જાહેર કરાયો હતો। યુવાનને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હોય અચાનક યુવાનના મોતને લઈ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। તમારું નામ? શિવપ્રસાદ મુનિ। આજે મરી ગયા શું નામ છે અને કઈ જગ્યાએ રહેતા? તેજસ સુરેશભાઈ રાઠોડ, જાંગીરપુરા એસએમસી આવાસ। કઈ રીતના એમની ડેથ થઈ? એમના હાર્ટ બીટનો દુખાવો હતો શું કામ કરતો હતો છાતીમાં, સર્વિસમાં। કઈ જગ્યાએ? અડાજણ। કોઈ બીમારી એમને? ના, બીમારી કોઈ નહીં હતી। કઈ રીતના કેટલા વાગ્યાનો બનાવ છે કઈ રીતના બન્યો? 1-1.5 વાગ્યાનો બનાવ હતો। હા, અને 4 વાગે ખબર પડી। શું કરતો હતો ભાઈ? ઘરે હતો? હા, ઘરે હતો। અચાનક માં થયું એવું। એના પરિવારમાં કેટલા લોકો છે? પરિવારમાં એમાં એની મમ્મી ને 2 જણ જ રહેતા હતા। 2 બેન છે, તેના લગ્ન થઈ ગયેલા છે। 3 બેન હતી, લગ્ન થઈ ગયા।